દીકરા માંગડા વાળા અરે તારી આ ભૂતની કાયા છે આ છે ને માંડવી તોડવા જાય જો કોકની વાડીમાં હા તે ખાવાની બીજાની વાડીમાંથી ચોરીને ખાવાની હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપના નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો આજ છે આઠમું નોરતું થાય ને આઠમ નદી એક નથી ખબર. આઠમ છે આજ રજા છે આપણે કારખાને, અને આજે આપણે ઘરેથી. અને કાલે નાટક બન્યું હતું મારે, કેમ કે 2 દિવસ વરસાદ બહુ પડે છે. કાલનો એક ધારો તો અત્યારે ઝરમર તો ચાલુ જ છે, જો એને વધારે થાય એટલે વરસાદ ચાલુ છે એટલે આજનું કંઈ નક્કી નહીં. નાટક આજ શરૂ થાય તો થાય. ને અત્યારે તો આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને હરદેવની હેતુની બધા જવો તો એક અહીંયા વળખાય, એક આમ વળખાય. હે ફોન જોવાથી તો કાંઈ નહીં. આપણે અત્યારે તો પાદર આવી છીએ, હાલો ઘડીક. તો અત્યારે આપણે આવી જશે રવિડાની ઘેરે, કેમ કે વરસાદ પાછો શરૂ છે ધીમે ધીમે, એટલે ક્યાંય જવાય તો નહીં. એટલે આપણે ચાલુ વરસાદે તો એડિટિંગનું કામ હતું થોડુંક, એટલે રવિડા પણ આવ્યા છીએ. ને રવિડાની વાડી જવા અહીંયા બકાલું બધું તુર ને વેલા ને બધું સોંપી દીધું છે. ડુંગળીને તો લીલી ડુંગળી થઈ ગઈ છે મોટી જબરી. પોપૈયા કેટલા બધા આવી જશે જવા અહીંયા. જમરૂખ આવી જશે, જેને જમરૂખ ખાવા એ લઈ જાય. જોરિયા પાક મસ્તીના છે. કા રવિડા શું કેવું તારે? આવી જાય જો જમરૂખ ખાવા એ ઝીણા ઝીણા છે, પાકી જાય એટલે વહી આવજો. હા જો રવિડાનું ઘર છે આવડવા. પોપૈયા દેખાડજો. પોપૈયા ને પાકલ નથી, જો કાચા છે હજી. કેટલા આવે એક દો. હા આ રીતનું રવિડાનું ઘર છે ને. રવિડાને ઘેરે અત્યારે આવ્યો છું, ત્યાં બપોર થઈ જાય, રાંધી નાખે, પછી ખાઈ લેવી ને બપોર પછી પાછી રીલ ઉતારી નાખવી. કેમ કોમેડી એક બે તો એ હિસકા ખાય છે ખાઈ ત્યાં બેઠો બેઠો. હાલો તો એડિટિંગ કરી નાખ્યું ને હવે. કેને નાખ્યું એક બે બાકી છે. આવી જાય ઘેરે બપોરે ખાવા. આપણે તાણે હરદેવાટું છે ને જમરૂખ લેતા આવ્યું છું, તો એ ખાવા મળે. જો કરી દો કેવું નીકળ્યું જમરૂખ, મસ્તીનું છે ને. હે તો એ ફોન જોતો જમરૂખ ખાય છે. મસ્તીના જમરૂખ આવડા જો આવું છે, પૂણા મસ્તીના છે. કાંઈ ને હાલો તો મમતાને કંઈ ખાવાનું છે નહીં. એ રહી છે નોરતું, આજ 8મું નોરતું છે ને. મારા પપ્પા ગયા છે નિવેદમાં રખડીને. એમ એડિટિંગ કરતા હતા મને રવિડો. અમને શું ખબર તમે ક્યાં આવો એમ. કાંઈ નહીં હાલો ખાઈ લેવી. આનો તો સલું રહે તે રવિવાર રજા હોય ઘેર એટલે. કાંઈ નહીં હાલો ખાઈ લેવી આપણે. એ ભલે બોલતી આવે એકલી. હાલો તો ઘરેથી નીકળી જશે હું ને મમતા. અમે જાય છીએ છે ને નવું અપડેટ લેવા જાય છીએ ઘર માટે. ને અપડેટ જ કહેવાય, નવું અપડેટ કહેવાય. આપણે સામાન લાવી ઘરે, એટલે હમણાં ઘરે લાવીને ત્યારે તમને બતાવી દેવું. અને થંબવેલમાં આપણે ઈ જ છે, જોઈ લેજો જરાક. અને અત્યારે તો વરસાદ આવ્યો છે એટલે ઉભા રહી ગયા છીએ કેડામાં. જો વરસાદ અત્યારે જો કેટલો આવે દેખાતો હોય તો તમને. આવે ગાડી આંકવા વાળાને જ નડે, બીજા વાહ બે વાળા ન નડે. છોકરા બે ઘરે છે. કાંઈ નહીં, જો હમણાં જેવો તેવો રહી જાય ને એટલે પાછી આ જવા દેવી અને આપણે લઈ આવી વસ્તુ આપણી. આને કહેવાય ચોરીનો માલ. તો ચાલુ વરસાદે ગાડી લઈને અહીં ઉભા રહે ને, આ છે ને માંડવી તોડવા જાય જો કોકની વાડીમાં. એ કે લીલી સિંગ ખાઈ છે, એક બે તોડવા લેતા હોઉં તો એ ખેંચવા ગઈ હતી. હવે તો વાડીવાળો આવે નહીં તો સારું, ને આને અપોડી નાખશે આના. વરસાદ ચાલુ છે, પલ્લી ગયા છે. વરસાદી ફૂલ વધતો જાય છે ધીમે ધીમે. અત્યારે બધી બાજુ એ ખરખો થઈ ગયો છે. દોવા જ્યાં દોવા વરસાદ બે તોડવા લઈ આવી છે. લીલી શીંગો સારી છે. તો વાડી વાળો આવી જાય ને તારો વારો પડી જવાનો છે. હા તે ખાવાની બીજાની વાડીમાંથી ચોરીને ખાવાની. પલતા ઘેરે આવી ગયા, કપડાં બદલીને છે આપણે જોવા. કપડાં ચેન્જ કરી નાખ્યા ને ઘરે પહોંચ્યા ને ત્યાં જ તે જોવા પાછો શરૂ થઈ ગયો છે વરસાદ. સારું છું ટાઈમે ઘરે પહોંચ્યા. ને આપણે જે અપડેટની વાત કરી છે ને કે નવું અપડેટ લાવ્યા છે એ છે ને આપણે બતાવી દઉં તમને. જો ગેસનો ચૂલો બાટલો છે. ચૂલો ક્યાં? આ ગેસનો બાટલો લાવવાનો હતો, એ જ આપણે નવું અપડેટ હતું, એ લઈ આવ્યા છીએ. ને હવે ફિટિંગ તો કરવાનું છે, પણ માથે જે સિલિન્ડર આવે ને એ નથી. હવે એની વાટે રહેવાનું છે થોડાક દિવસ. તો કે દી આવે એનું કંઈ નક્કી નહીં, કેમ કે
ગાડીધર કેવું મળતું હોય કેવું નહીં આપણને નથી ખબર. તો એ છે ને હેતુભાઈ ને હરદેવભાઈ જો બે જાગી ગયા છે ને રમાય મીડ્યા છે જાગી જુઓ જોવા તારા દાંત કાઢો હું જો એ કે સડો કેરો કે દાંત કાઢે એમ તારા થોડા દાંત કાઢો જો અત્યારે એવું છે વરસાદ ચાલુ છે. હું હા ને હરદેવભાઈને છે ને દાંત કાઢે છે. સડ્ડો પહેર્યો ને કે સડ્ડા પહેરે એના દાંત કાઢે એમ. એને છે ને જો બધા જ કપડાં નવા પહેરે નવા કપડાં પહેરે ઊભો થાય ઊભો થઈ જાય બતાવી દઈએ બધા કોણ દાંત કાઢે જોયું. તો આમાં શું દાંત કાઢવાનું છે કા હા દાંત કાઢે એના સડ્ડો પહેરો ને તારે કેમ ને એટલે તને દાંત આવે અરે વાહ નવા નવા હુઆ સારા લાગે વાહ તો ઉતાર ક્યારે સડા હું લાગી હો હું સડ્ડો સડ્ડો બોલો જાવ તો પણ દોય આ વારે છે જો ને આ ઘરમાં છે ને આ લગાડી દીધું છે બે એક આવડો અને મીંદડી છે અહીં દોરી આ મીંદડી લગાડી દીધી ને આ વાંજરું લગાડી દીધું ટીંગાડી દીધું બાબા સારું લાગે દિવાળી આવે ને તે વાંદરા ટીકા કાંઈ નહીં તો આવું નવું રહે. હાલો કન્ટિન્યુ રહો. અત્યારે વાગી ગયા છે 6 અને અત્યારે છે ને નાટક રમવું નથી રમવું એ સરસા હાલે છે બહાર. અત્યારે તો આપણે અંદર મંડપ પાસે જ બહાર છે અંદર માંગડાવાળાનું છે આજે તે કાલનું કાંઈ નાટક હતું નહીં માંગડાનું એટલે આજ કદાચ વરસાદ ન આવે ને તો રાખવામાં આવે એમ એ સરસા અત્યારે હાલે છે. તો વાદળા અંધેરેલા છે બધી બાજુ તો આપણે જોઈ છીએ નાટક રમાય છે કે નથી રમાતું આજનું માંગડાવાળાનું. હાલો હાલો જો અત્યારે છે ને 8 વાગી ગયા છે ને આપણે વાળો તૈયાર થઈ ગયું છે. તો આજ માતાજીને લાપસીને બનાવ્યું છે. હાલો નિવેદમાં લાપસી બનાવી છે તો આપણે લાપસીને આખા રીંગણાનું શાક છે જમી લેવી. જમીન પછી છે ને એવું લાગે તો હમણાં ઘડી નાટક શરૂ થાય તો આપણે આવું નાટક જોવા આ છે માંગડાવાળાનું નાટક. તો જો નાટક શરૂ થાય ને તો બતાવીશ કન્ટિન્યુ રહ્યો એટલે ખબર પડશે માંગડાવાળાનું નાટક કેવું રમે છે. આપણે જોઈશું થોડું ઘણું. જરૂર કેમ નહીં મારું નામ માંગડા વાળો છે. આ ભૂમલી ગામના ભાણ જેઠવાનો ભાણેજ થાવ આમ વેરાન વગડે સાવ એકલા લાગો છો ભેગું છે એમ? મારે ભૂતડાની હારે મારું જીવન ગુજારવું પડશે અરસી વાળા. હે દીકરા માંગડા વાળા, અરે તારી આ ભૂતની કાયા છે એ વાત હું જાણું છું. મિત્રો આપણે અત્યારે જો ઘેર વહી આવ્યા છીએ. મહેમાન આવ્યા છે વહી ગયા છે અત્યારે ગાડીધરથી આવ્યા હતા જોવા. અને આજ તો છે ને મમતાઈ આવી હતી કેમ કે માંગડાવાળાનું નાટક એવું સારું હોય ને એટલે એ જોવા આવી હતી. જો એ અત્યારે આવી રીતે ક્યારે આવી છે મજા આવે એવું હતું બહુ. કેમ કે માંગડો મરી જાય ભૂત થાય ખોટો ખોટો ઓલો લીલો વડલો કથો કાપીને ટીંગાડ્યો એમાં માંગડો બેઠો એવું જોવાનું બહુ મજા આવે. જો આવું નાટક હતું. વિડીયોમાં તમે આગળ જોયું છે. તો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહી દેજો માંગડાવાળાનું. અને હાલો તો હવે આજનું નાટક આપણે પૂરું કરી દઈએ અને આપણે સુઈ જઈએ. તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય માતાજી, બાપા સીતારામ. મળશું પાછા કાલે.